1 ફેબ્રુઆરીએ રજૂ થનાર દેશના યુનિયન બજેટ પર અંકલેશ્વરના ઉદ્યોગકારો નજર રાખી બેઠા છે। બજેટમાં સરકાર ઉદ્યોગો માટે અનેક મહત્વની જાહેરાત કરે એવી ઉદ્યોગપતિઓને આશા છે। દેશનું સામાન્ય બજેટ તારીખ 1 ફેબ્રુઆરીએ રજૂ થવાનું છે, ત્યારે એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત ગણાતા અંકલેશ્વરના ઉદ્યોગપતિની નજર બજેટ પર ટકેલી છે। કેન્દ્ર સરકાર દ્વારા બજેટમાં ઉદ્યોગલક્ષી અનેક મહત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવશે તેવી ઉદ્યોગ જગતને આશા છે। ઉદ્યોગોના વિકાસનો પાયો ગણાતા એમએસએમઈ સેન્ટરને વધુ મજબૂત બનાવવા માટે સરકાર દ્વારા અસરકારક અને વ્યવહારુ યોજનાઓ અમલમાં મૂકવામાં આવે તેવી ઉદ્યોગપતિઓની માંગ છે। ખાસ કરીને ટેરિફ વોરના કારણે એક્સપોર્ટમાં 30 થી 35% સુધીનો ઘટાડો નોંધાયો છે। આવી પરિસ્થિતિમાં એક્સપોર્ટને ફરી ગતિ આપવા માટે સરકાર દ્વારા વિશેષ ઇન્સેન્ટિવ જાહેર કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ વિમલ જેઠવાએ જણાવ્યું હતું કે એક્સપોર્ટ આધારિત ઉદ્યોગોને તાત્કાલિક બૂસ્ટરની જરૂર છે। આ ઉપરાંત વોકલ ફોર લોકલ અભિયાનને પ્રાધાન્ય આપતા ઉદ્યોગપતિઓને વિશેષ છૂટછાટ અને પ્રોત્સાહન આપવાની પણ માંગ કરવામાં આવી છે। સ્થાનિક ઉત્પાદનને વધારવા માટે સરકાર તરફથી ટેક્સ રાહત અને અન્ય સહાય મળે તેવી ઉદ્યોગ જગતની અપેક્ષા છે। ઉદ્યોગપતિ રાજેશ દુધાતે જણાવ્યું હતું કે ઉદ્યોગોને મળતી પરમિશન અને પ્રોજેક્ટ ઇમ્પ્લિમેન્ટેશનની પ્રક્રિયા વધુ સરળ અને ઝડપી બનાવવામાં આવે તો નવા રોકાણો અને રોજગારીની તકો ઊભી થશે। આગામી બજેટ ઉદ્યોગલક્ષી રહેશે તેવી આશા સાથે અંકલેશ્વર સહિત સમગ્ર ઉદ્યોગ જગત સરકાર તરફથી સ્પષ્ટ અને વિકાસલક્ષી નિર્ણયોની રાહ જોઈ રહ્યું છે। યુનિયન બજેટ રજૂ થવા જઈ રહ્યું છે, ઉદ્યોગોને રિલેટેડ તમે શું આશા અને અપેક્ષાઓ રાખી રહ્યા છો? સૌપ્રથમ તો નમસ્કાર સૌને। હાલ જે યુનિયન બજેટ 2026 1 ફેબ્રુઆરીએ રજૂ થવા જઈ રહ્યું છે, એમાં તો સૌપ્રથમ જે અત્યારે ટેરિફ વોર ચાલી રહ્યું છે એના અનુસંધાનમાં એમએસએમઈ તથા લાર્જ સ્કેલનું એક્સપોર્ટ લગભગ 30 થી 35% જેવું ડાઉન ગયું છે। તો એને બૂસ્ટર મળે એના માટે કોઈ ઇન્ટેન્સિવ સરકારશ્રી જાહેરાત કરે તેવું હોવું જોઈએ। બીજું સાથે સાથે જે સરકારશ્રીની હાકલ છે કે લોકલ ફોર વોકલ, એમાં જો કોઈ ઇન્ડસ્ટ્રીઝ પોતાના 100% રો મટીરિયલ ઇન્ડિજિનિયસ વાપરે અથવા ઇન્ડિજિનિયસ પ્રોડક્ટથી પ્રોડક્ટ બનાવે તો સરકારશ્રી તરફથી એમને સ્પેશિયલ ઇન્ટેન્સિવ 1 કે 2% જેવું મળવું જોઈએ, જેથી કરીને એમને પ્રોત્સાહન મળે અને આપણે જે માનનીય નરેન્દ્રભાઈ શ્રી મોદીના જે આહ્વાન છે કે આવનાર દિવસોમાં આપણે 2nd કે 3rd નંબરની ઇકોનોમી પર જઈ રહ્યા છે, એને આગળ વેગવંતુ બનાવવામાં મોટું પ્રોત્સાહન મળશે। યુનિયન બજેટ રજૂ થવા જઈ રહ્યું છે, ખાસ કરીને ઉદ્યોગોને રિલેટેડ તમે શું આશા અને અપેક્ષા રાખી રહ્યા છો? ખાસ કરીને જો જોઈએ તો એક્સપેક્ટેશન એવું કહી શકાય કે જ્યારે મેક ઇન ઇન્ડિયા કોન્સેપ્ટ જ્યારે શ્રી માનનીય નરેન્દ્રભાઈ મોદીએ આપણને આપેલો છે અને એને લઈને આગળ આપણે જો ગ્રોથ એન્જિન તરીકે આપણા દેશને બતાવવું હોય તો એમએસએમઈને સપોર્ટેડ જે કાંઈ રિફોર્મ કરી શકે સરકાર એને કરવા જોઈએ। અને ખાસ કરીને હું એટલું જ કહીશ કે જે ઇઝી ડુઈંગ બિઝનેસના અંતર્ગત જે પરમિશનો મળવામાં અને જે ઇમ્પ્લિમેન્ટેશન થવું જોઈએ સરકાર ખાસ એમાં ધ્યાન આપે, ઝડપથી થાય અને એમએસએમઈને વધારે અપલિફ્ટ કરવા માટે જે કાંઈ ટેક્સેશનની અંદર છૂટછાટ આપે કે ભાઈ જે લોકો લોકલ રો મટીરિયલ પ્રોક્યોર કરતા હોય, ઇમ્પોર્ટ આધારિત ન હોય તો એમને કઈ સ્પેશિયલ ઇન્સેન્ટિવ મળે અને ખાસ કરીને જીએસટી અને બાકીના ટેક્સેશનની અંદર રાહત મળે એવું સરકારે ક્યાંક વિચારવું જોઈએ।